ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદ. સચ્ચિદાનંદ. ઉઠને પીટર. ચાલો, આવી ગયું. ચાલો શરૂ કરું તમે કે કોઈ પ્રમાણે. ઓકે, કરો કરો હવે હા. શરૂ. જય સચ્ચિદાન ટુ ઓલ. જય સચ્ચિદાન. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ. તન મન ધનને મજબૂત કરતી ભદ્રપુરીની આદ્યાશક્તિ. ભદ્રપુરીની આદ્યાશક્તિ. માતાજીની ભક્તિ કરતા સ્ત્રી પરમાણુ સુંદર થાય. ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય. જે માતાની સ્તવના ગાય. હે જય હો ભાદરણી શક્તિમાં આ દુનિયામાં સતયુગ લાવો. જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ વિરાજો ઉર અજવાળો. આપ વિરાજો ઉર અજવાળો. માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી. ચારુતરને ભાદરણ ગામે વર્ણ 18 એકતા દીઠી. વર્ણ 18 એકતા દીઠી. હે અંબા માતા કાલિકામાં બહુચર માને ભદ્રકાળીમાં. લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા. સંતો મહંતો ને યોગીની લબ્ધિ રીતિ હજીએ તરતી. પુણ્યાત્માની પકવણી ભોમે અંબાલાલની પ્રગટી મૂર્તિ. અંબાલાલની પ્રગટી મૂર્તિ. હે આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ. ગામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. ભદ્રકાળી માતાજીના આશરામાં પ્રકૃતિની આહુતિ. વિશ્વના કલ્યાણ કાજે પરાક્રમો પૌરુષી અનુભૂતિ. માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો. આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ. હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો. આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ. ચતુર્ગતિ વંદનીય નાની ખડકી પોળ. મોક્ષદાની દર્શનીય સર્વ ક્ષેત્રે લોલ. કળી કાળે ધર્મ ધ્યાન સરળ કર્યા લોલ. ચરણ વિધિ વાંચતા જ આત્મા ઠરે લોલ. હે હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ.
વ્યવહાર ચોખ્ખો કરે માતૃભક્તિ લોલ, ઉઠિયામાં પ્રાણ પૂરે આદ્ય શક્તિ લોલ. સ્થૂળ ભક્તિ પ્રકૃતિને સહજ કરેલો, સૂક્ષ્મ ભક્તિ મનોવાણી શુદ્ધ કરેલો. માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો, દેહ બળમાં રિદ્ધિકારી ઉપલબ્ધિ લોલ, મનોવાંછા સિદ્ધકારી દિવ્ય દેવી લોલ. ભદ્રકાળી ભગવતી અબ અમી દ્રષ્ટિ ખોલ, ભદ્રકાળી ભગવતી અબ અમી દ્રષ્ટિ ખોલ. અમીરાત અસલિયતની નિર્નાદી સ્વબોલ, હે હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો. આત્મવ્યક્તિ અનુપમા સંવાદી રેલો, સહજ શક્તિ ત્રિયોગીની ખીલાવે તેલો. આત્માને અનાત્માને બઢતી બક્ષેલો, મનોવાણી દેહ ફોરી નવદા ભક્તિ લોલ. માજી તારા ગામે પાક્યા પરમાત્મા રેલો, સાધવાદ વાણી વક્તા નિર્વિવાદી લોલ. દીન સંપ્રદાય જ્ઞાની મોક્ષદાની લોલ, શબ્દ શબ્દ નવા શાસ્ત્રો સ્ફુરે એવા બોલ. ઇતિહાસે અજોડ આત્મા એક તારે લોલ, હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ. દાદા તારો આશીર્વાદે ઉર્ધ્વગામી લોલ, અહો ભાગ્ય કાળનું કે ઉભી નવી ભૂલ. પૂરના કમાડ ખોલે જ્ઞાની તે અજોડ, ભદ્રપુરી ગામે જુમી ભદ્રિકતા લોલ. આત્મા પોતે ધર્મ રૂપે પરિણામે લોલ, સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ગોળ. માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ, આપના પ્રકાશે વિશ્વ ઉજળું થયું લોલ. હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ, હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ. માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ, આ છેલ્લો પેરેગ્રાફ છે ને એમાં 2 લાઈન ઉમેરેલી છે, એમાં છે એ તમે બોલો, એટલે છેલ્લો પેરેગ્રાફ આમાં જોઈને બોલો, આમાં જોઈને બોલો. હાજી હાજી. અહીંયા આમાં જોઈને બોલવું પડશે, કારણ કે છેલ્લી 2 લાઈન તમારામાં નથી. બરાબર બરાબર, ઓકે. આત્મા પોતે ધર્મ રૂપે પરિણામે લોલ, સૂર્ય ચંદ્ર ગર્ભે ઘૂમે અવની ઉપર ઘોળ. વિજ્ઞાન સ્વરૂપે જ ભેદ ટળેલો, નિરાવણી આત્મા પરમાત્મા છે રે લોલ. હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ, વિજ્ઞાન સ્વરૂપે જ ભેદ ટળેલો, નિરાવણી આત્મા પરમાત્મા છે લોલ. હે માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ, માજી તારા ગામે પાક્યા પરમાત્મા રે લોલ. જય સચ્ચિદાનંદ. મુદ્દામાં કેવું છે, હા, આ જેટલી બધી માતાજીની આરાધના છે, ભક્તિ છે, ઉપાસના છે, એ પ્રકૃતિને સહજ કરવાનો રસ્તો છે. બરાબર. હવે સામાન્ય રીતે બધા એક તરફી થઈ ગયેલા હો. તમારો અવાજ થોડો વોલ્યુમ ઓછો છે કદાચ, થોડો લો હોય એવું લાગે છે. હા, વાંધો નહીં, 1 મિનિટ કંઈક કરવું હવે. અને સવારે પણ એવું થયું હતું, એટલે માઇક્રો
અધરવાઇઝ ફાઇન, ચાલશે નહીં તો. ના બરોબર, એક મિનિટ. એટલે હવે આવે છે બરાબર? ના, આ થોડો વધારલો થયો. અચ્છા, બરાબર. હેલો. હા, બરાબર. એક મિનિટ. ઠીક છે, ચાલવા દો, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે અવાજ આવ્યો? નહીં બેટર? લિટલ બેટર, યા બેટર છે, સારું છે. ઓકે. ઓકે હવે બરાબર છે, હા બરાબર છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એટલે માતાજીની આરાધનાથી શું થાય કે એમાં જે બધા નિયમો આપેલા છે, હા, જેમ કે સરસ્વતી માતાજી પ્રકૃતિ શક્તિનું સ્વરૂપ છે. બરાબર. પ્રકૃતિ શક્તિનું સ્વરૂપ છે. અને શક્તિ જ્યારે બધાને પોતાને ને બધાને ઉપયોગી થાય એવી રીતે થાય ત્યારે એમ કહેવાય કે એ પ્રકૃતિમાં દિવ્યતા ખુલ્લી થઈ. દાખલા તરીકે લક્ષ્મી દેવી તમારા પર ખુશ થાય એટલે તમે લક્ષ્મીના અંતરાય તોડ્યા, લક્ષ્મીની ભૂલો ઓળંગી તમે, એટલે તમારા થોડા કામમાં થોડી મહેનતે તમને ભરપૂર લક્ષ્મી મળે, અઢળક લક્ષ્મી મળે. પછી વાણીના સંબંધમાં સરસ્વતી દેવી તમારામાં પ્રગટ થઈ, પેલી લક્ષ્મી દેવી તમારામાં પ્રગટ થયેલા કહેવાય. અને મહેનત કરવી પડે એમ હોય એટલે કે લક્ષ્મીજી તમારા પર નારાજ છે એટલે બહુ મહેનત કર્યા પછી તમને થોડા પૈસા મળે. બરાબર. એવી રીતે સરસ્વતી માતાજીની તમે રાજી કરો એટલે સરસ્વતી માતાજીના કાયદા પાડો એટલે તમારી વાણી માલિકી ભાવ વગરની હિત મીત પ્રીત સત્ય હિત મીત પ્રીત વાળી વાણી, કોઈને દુઃખ ના થાય એવી શાદવાદ વાણી થઈ તો તમારામાં સરસ્વતી દેવી પ્રગટ થયેલા કહેવાય. બરાબર. પછી ખોડિયાર માતા એટલે શરીરમાં ખોડખા પણ હોય, ખબર? હા, હોય ને. પોલિયો થયેલો હોય, કંઈ પણ માત્ર ખોડ માત્ર એ આપણા થકી બીજાને કંઈ પણ એવું થયેલું હોય ને એમને ખોડ આવેલી હોય તો પછી એનો દંડ આપણા પર આવે. બરાબર. એટલે એ ખોડવાળી પ્રકૃતિ તમારી થાય અને ખોડિયાર માતા ત્યારે તમારા પર ખુશ થયેલા હોય એટલે એ માતાજીના કાયદા તમે પાળ્યા એટલે કે કોઈને પણ દુઃખ ના થાય એવી રીતે તમે રહ્યા, કોઈને પણ તમારા લીધે ખોડ ના થઈ તો તમે ખોડિયાર માતા તમારા પર રાજી થયેલા કહેવાય. એટલે એ દેવી ગુણ તમારામાં પ્રગટ થયો. પછી
બહુચરા માતાજી. બહુચરા માતાજી એમનું વાહન કુકડો છે. બરાબર. હા. એ વિશેષ કરીને બ્રહ્મચર્ય માટે છે. બરાબર. એટલે આસન કરીને હોય છે. એ બ્રહ્મચર્યના સંયમ માટે હોય છે. એટલે એ માતાજી તમારામાં રાજી થાય તો તમારામાં એ બ્રહ્મચર્યનો ગુણ આવે. એટલે એક મિનિટ, પેલું જે કુકડો, બ્રહ્મચર્યનો ગુણ પરણેલા હોય તો એક પતિવ્રત, અને ના પરિણામ હોય તો સંપૂર્ણ બ્રહ્મચર્ય. શું કહેતા હતા? હું એવું પૂછતો હતો કે જે એમનું જે પ્રતીક છે, એમનું કુકડો જે પ્રતીક છે, એમનું જે વાહન કહેવાય, તો બહુચરાજી માતાનું, એ સહેજ ફરી તમે હમણાં કહેતા હતા, સહેજ મને રિપીટેડ સમજાવો ને, શું કહેતા હતા એ? જેમને સ્વપ્ન દોષ થાય, બ્રહ્મચર્યનો દોષ વારે વારે થતો હોય, તો એના માટે એમ કીધું કે કુટાસન છે. કુટાસન. યોગાસનમાં એક આસન છે. બરાબર. એક કુકડો ખબર, એક પગે ઉભો રહી, ખબર છે? હા હા હા, એક પગે આખું એ ઉભા રહેવાનું આખું એક આસન છે. આ તો સમજવાનું છે, હા પણ હા એનું કારણ આ છે. હા, એ નાનપણમાં મેં ઓબ્ઝર્વ કરેલા, સરાઉન્ડિંગમાં અમારે વસ્તી બધી હા, હતી ને, હા, જે ટુકડા જોયેલા. એક પગ પર ઉભા હોય, હા. મરઘો એક પગ પર ઉભો હોય. બરાબર. બરાબર છે. હાજી. એટલે પછી નવદુર્ગા માતાજી એ બરાબર. કમ્પ્લીટ માતાજી સાહજિકતાના દેવી છે. બરાબર. એ નવ સ્વરૂપ બ્રહ્મચારીની ને બીજા બધા જે બધા છે ને નવ સ્વરૂપો, હાજી. એ નવ સ્વરૂપો 9 ગુણો છે. બરાબર. કે જે નવદુર્ગા માતાજી તમારામાં પ્રગટ થયા, સાહજિકતા પ્રગટ થઈ, એટલે આ 9 ગુણો તમારામાં આવે. પ્રગટે. શૈલ પુત્રી એટલે પહાડની પુત્રી. બરાબર. બરાબર. એટલે પહાડ જેવા અડીખમ થાય. જે દાદાએ કીધું છે ને, મેરુ પર્વત જેવી સ્થિરતા, હાજી. સાગર જેવી ગંભીરતા, ફ્લેક્સિબલ, કોમ્પ્રેસિબલ, જે બધા ગુણો બતાવેલા છે, બરાબર. એ બધા એ 9 સ્વરૂપમાં આવી જાય છે. બરાબર. એટલે મુદ્દામાં માતાજીની ભક્તિ એટલે આ રીતે ભદ્રકાળી માતાજી. ભદ્રિકતા એટલે સરળતા. બરાબર. આપણામાં સરળતા હોય છે? ના. બિલકુલ વાંકો માલ. જ્યારે કોઈ કે, ખાસ કરીને ઘરવાળા કે ને, ત્યારે એમનો વિરોધ પહેલો કરવો. કારણ કે હું કહું એ સાચું, હું કહું એ માનવાનું. એ છોકરા જોડે પણ થાય, બીજા લોકો જોડે પણ થાય. એટલે એ ભદ્રિકતા આપણામાં ખુલ્લી થાય તો ભદ્રકાળી માતાજી તમારામાં પ્રગટ થયા કહેવાય. જેટલા માતાજી છે ને, એ બધા પ્રકૃતિની દિવ્યતા, એ ગુણ તમારામાં ખુલ્લો થાય તો એ દૈવી ગુણ તમારામાં ખુલ્લો થયેલો કહેવાય. બરાબર. અને 16 કળા એ પ્રકૃતિ એવી થયેલી હોય, ત્યારે તમે મોક્ષી જે છે, સંપૂર્ણ સહજ પ્રકૃતિ થાય, ત્યારે તમારો મોક્ષ થાય. એટલે આ પ્રકૃતિ એટલે શરીર તમારું કેવું છે તેના પર છે મુદ્દામાં, અને મન પણ એમાં આવી ગયું, વાણીને બધું આવી ગયું. ઊંચામાં ઊંચું નામ કર્મ. નામ કર્મ એટલે તમારું નામ કર્મ એ તમારું શરીર નક્કી કરે છે. સર્વોત્તમ નામ કર્મ તીર્થંકર પરમાત્માનું હોય. પરફેક્ટ બોડી, સર્વગુણ સંપન્ન કહીએ ને, એ છે. એટલે એ કલ્યાણના પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત બને છે. સપ્રમાણ શરીર. ખ્યાલ આવ્યો? એટલે આ જે બધું સૂર્ય ચંદ્ર ગર્ભે ગુમે, આ બધી વાત છે, તે એ માતાજી પ્રગટ થાય આપણામાં, ત્યારે એ આપણું શરીર એવું થઈ જાય દિવ્ય. એટલે શક્તિ દિવ્યતા રૂપે પ્રગટ થાય, અને શક્તિ સ્વ પર કલ્યાણક હોય.
બરાબર પોતાનું પણ કલ્યાણ કરે ને બીજાનું પણ કલ્યાણ કરે. બરાબર પછી એમાં રૌદ્ર શક્તિ પણ આવે. બરાબર રૌદ્ર શક્તિમાં મહિષાસુરનો વધ કર્યો, બરાબર અંદરના આસુરોનો વધ કર્યો. હમ પછી આ કૃષ્ણ ભગવાનનું જે વાસુદેવ નારાયણનું પદ છે, પ્રતિનારાયણ તે પ્રતિ વાસુદેવનું પદ છે. બે જણા અથડાય, પ્રતિ વાસુદેવ હંમેશા પહેલા આવેલા હોય, ઉંમરમાં મોટા હોય, વાસુદેવ નારાયણ ઉંમરમાં નાના હોય, અને એ બે વચ્ચે યુદ્ધ થાય અને એ વાસુદેવ નારાયણ થકી એ ધર્મના પક્ષના હોય, પેલા અધર્મના પક્ષના હોય, એટલે વાસુદેવ નારાયણથી ધર્મની સ્થાપના થાય. અને વાસુદેવ નારાયણ કારણ કે એમને ધર્મની સ્થાપના માટે જે જે બધા કાર્ય કરવા પડે એના લીધે એમને નરગતિ આવે જ. બરાબર એટલે આપણા જે નટુકાકા હતા ને, હાજી એ નટુકાકાને દાદાએ કીધેલું હા તમે વાસુદેવ થવાના છો. બરાબર એમને આ બધું જાણતા હતા કે દાદા મારે નરકે નથી જવું. હમ તો દાદાએ શું કીધું ખબર? તમે અક્રમના વાસુદેવ છે થવાના, તમારે નરકે નહીં જવાનું થાય. આહા આ તો આપણે સમજવાનું કે કેવી રીતે આ પ્રકૃતિ અને પ્રકૃતિ થકી કાર્યો થવા, એ બધી વાત આપણને ખબર પડે છે. અને માતાજીની આરાધના એ પ્રકૃતિની આરાધના છે. ને આ રીતે તમારે એ જયારે જ્ઞાન નથી હોતું ત્યારે એ રીતે આરાધના થાય, અને જ્ઞાન મળ્યા પછી જ્ઞાનીની આજ્ઞામાં રહેવાથી આ બધા ગુણો પ્રગટ થાય છે ધીમે ધીમે. આ 9 કલમો આપણામાં ચરિતાર્થ થઈ તો પછી વિચાર કરો કે આપણી કેવી સ્થિતિ હશે, આપણો જીવન વ્યવહાર આદર્શ થશે, અને એ આદર્શ વ્યવહાર થકી જગતનું કલ્યાણ થશે. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. તમે હમણાં હમણાં જે ટકોર કરી એટલે તમે કહ્યું ને કે અ, ઘરવાળા સાથે, બાળકો સાથે એ તાદ્રશ્ય તમે હમણાં ને હમણાં તમે જોતા હોય ને, મારી બાજુમાં બેઠા હોય, ઘરમાં હોય, એવું તમે એક્ઝેક્ટ કહ્યું. તમને દેખાતું એટલે હોય ને જ્યાં મિરરમાં. કેટલા આ એટલે આપણે સમજવાનું અહીંયા શું છે, આ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે, દાદા ભગવાનની કૃપા છે કે સ્વાભાવિક આ સહજ રૂપે સત્સંગ થાય અને આપણી વાતો, આપણા સમાધાન આપણને મળે છે. બરાબર એટલા માટે દાદાએ કીધું કે આ માર્ગ કેવો છે કે સામાન્ય રીતે બહાર વન સાઇડેડ બોલવાનું હોય, એટલે યા તો આખ્યાન હોય, વ્યાખ્યાન હોય. ત્યારે આપણે ત્યાં સત્સંગ એટલા માટે કહેવાય છે કારણ કે અહીંયા પોતાનું એટલે બોલનારનું પણ સમાધાન થાય અને સાંભળનારનું પણ સમાધાન થાય. બરાબર એટલે આ વૈજ્ઞાનિક રીતે થાય છે. એટલે એમાં કોઈનું કરવાપણું નથી. એ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે અને દાદા ભગવાનની કૃપા છે. બરાબર અને આપણે બધા એનો લાભ લઈએ છીએ. બરાબર તમે તમારો લાભ લો છો ને અમે અમારો લાભ લઈએ છીએ, એટલે એમાં બધાને બધાનો લાભ થઈ જાય પણ છે. એવું થાય છે કે કોણ ગર્વ સાલું કરી શકે એમ છે? મારે એમ થાય કે માર ખાઈ ખાઈ લપડાકો ખાઈ ખાઈને સીધા થવાનું, બીજાનું જોઈને આપણે સીધું ક્યારે થવાય એમ. ટપલાટો અને માર ખાઈ ખાઈને સીધું થવાનું એમ. બીજાનું જોઈને જ સીધા થવાય, કારણ કે બીજાનું જોઈને જ બગડેલું છે. ખબર બરાબર પડી? કારણ કે બીજાનું બીજા આમ રફ મારે ને એવું બધું હતું ને તો કે હલવામાં મજા છે યાર, જો રફ પડે છે જો, એટલે ઊંધું પેન્ટ.
એને શું કહેવાય? એક સમજણ માટે પ્રતિ વાસુદેવના પ્રભાવમાં આવે તો પ્રતિ વાસુદેવના ગુણ આવે, બરાબર. અને વાસુદેવ નારાયણના પ્રભાવમાં આવે તો વાસુદેવના ગુણ પ્રગટ થાય. પેલા પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, પેલા નેગેટિવ છે, પણ આખરે તો ધર્મ જ આપણને જીતાડે. બરાબર. એટલે એને કહેવાનું શું, મોક્ષે જતા પહેલા પ્રકૃતિ સહજ થવી જ ઘટે. અને જેટલો માર પડે છે, આ જેટલી ગતિ છે, ચારેય ગતિ જે છે ને એ ભૂલ કરેલાનું પરિણામ છે. બરાબર. પછી પોઝિટિવ ભૂલ એ સ્વર્ગમાં જાય, નેગેટિવ ભૂલ એ નરકમાં જાય, એવી રીતે છે. અને જે સહજ થાય, નોર્મલ થાય, તે મોક્ષે જાય. બરાબર. એટલા માટે આપણે કીધું અક્રમ વિજ્ઞાન વાંકાને સીધો કરવા નથી કહેતું, પણ વાંકાની વાંકાઈ નીકળી જાય અને સીધાનો સંભાવે નિકાલ કરે. બરાબર. સીધાનો ગર્વ ના કરે. બરાબર. ત્યારે લોકો વાંકા માટે એનું અવળું બોલે, વાંકાનો દ્વેષ કરે, સીધાનો ગર્વ કરે, સીધાનો રાગ કરે, એટલે ભટકામણ જ છે. બરાબર. એટલા માટે કે ઊંચામાં ઊંચા દેવ થયા. દાદા કે અમે બધી તપાસ કરીને બધે ફર્યા, તે ઊંચામાં ઊંચા દેવ પણ થયા. અહમ ઇન્દ્ર કહેવાય છે, એમ દાદા કહેતા હતા. અહમ ઇન્દ્ર એટલે એ ઇન્દ્ર, ઇન્દ્રાણી એટલે કે ઇન્દ્રાણી જોડે હોય ને તો એમને તકરાર થાય. બે છે ને એટલે તકરાર થાય. અને અહમ ઇન્દ્ર એટલે એકલા જ હોય, અને એ બહુ હાઈ લેવલ ના હોય, એટલે ઉપર તે કે છે એમને આમ કરીને ઉપર સિદ્ધ ગતિ દેખાય, સિદ્ધ ભગવંતો દેખાય, પણ એમનાથી એમને સિદ્ધત્વ પ્રાપ્ત ન થાય. સિદ્ધત્વ પ્રાપ્ત થવા માટે મનુષ્યમાં આવવાનું, બધા કર્મનો નિવેડો લાવવાનું, અને નિવેડો લાવે ત્યારે સિદ્ધત્વ પ્રાપ્ત થાય. દાદા કે અમે અહંકારે કરીને 7મી નરક પણ ચાખી આવ્યા, કચ્છામાં મજા નથી. ચક્રવર્તી એ થયા, ચક્રવર્તી થવામાં એ મજા નથી. આ બધા પદ અમે જાતે ભોગવીને આયા જ. અને નિષ્કર્ષ એ નીકળ્યો કે મજા કે ઉકેલ વિતરાગો પાસે જ છે, અને એમની પાસે સમજણ પ્રાપ્ત કરીને, અને એમને પૂછવા ભાવના હતી કે કેમ કરીને જગતના લોકોનું કલ્યાણ થાય, સંસારીઓનું, જેને બિચારા બિચારા કહીને લોકોએ ધકેલ્યા છે, ધક્કા મારેલા છે. એટલે કે રસ્તે ચાલનારને હું મોક્ષ આપીશ, આપીને પછી હું મોક્ષે જઈશ, મારે મોક્ષની કોઈ ઉતાવળ નથી. એટલે એટલા બધા એ દાદાજીની ભાવના હતી. બધા તીર્થંકરો આ બધી ગતિમાં જાય, જે બધા તીર્થંકરો છે આ બધી ગતિમાં જાય, દાદા કે છે એવું? અરે બાબા, બધી ગતિમાં અહંકાર શું ના કરે. અહંકાર માટે 14 લોક ખુલ્લા છે. 14 લોક ખુલ્લા છે. એટલે 6 દેવગતિ ખુલ્લી છે, 7 નરક ખુલ્લી છે, મધ્યલોક એટલે મનુષ્ય ગતિ ખુલ્લી છે, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ બધું જ ખુલ્લું છે. અને અહંકારી શું ના કરે, ભગવાન પણ ના કહી શકે. અને જેમને આવું જ્ઞાન મળે તે સ્ટ્રેટ લાઈનમાં મોક્ષે જાય. આપણને સ્ટ્રેટ લાઈનમાં મોક્ષ મળેલો છે, અને મોક્ષ આપી દીધો છે. સમજણ પડતી નથી એટલે ગુચાયા કરીએ છીએ, અને જેમ જેમ આપણી સમજણ ચોખ્ખી થતી જાય છે તેમ તેમ એ મોક્ષ વર્તાતો જાય છે, અને વ્યવહાર ચોખ્ખો થતો જાય છે. આવું છે. આ બધું જો સ્યાદવાદ વાણી આવી ગઈ, શબ્દ નવા સાતો સુરેવાનો ઇતિહાસ અજોડ, આત્મા એકતા રેલો, ઉદ્ધવગામી આત્મા અનુભવમાં સંવાદી, સહજ શક્તિ,
મનોવાણી દેહ ફોરી નવધા ભક્તિ લોલ દેહ બળમાં રુધિકારી ઉપલબ્ધિ અડે ને લોકોનું કલ્યાણ થાય, બરાબર જુએ ને લોકોનું કલ્યાણ થાય. બરાબર. બોલો. હમ. એટલે આટલી બધી શક્તિ એક મનુષ્યમાં છે, પણ એ આવી દિવ્યતાને પ્રાપ્ત કરે ત્યારે એ પોતાનું કલ્યાણ કરે અને લોકોનું કલ્યાણ થાય. એટલે આખો કલ્યાણ માર્ગ સ્વકર કલ્યાણ નો છે. બરાબર. આખી જેથી આ બધી આપણે વાંચીએ ને તેના પછી આપણે ખબર પડે કે દાદાએ આપણને શું કરી આપ્યું છે અને થયા કરે છે. આપણે કરવાનું એ રાખ્યું નથી, થયા કરે છે. આ તમે ફોડ પાડ્યો પછી આ આખું પદ બીજી વાર ત્રીજી વાર વધારે શબ્દ વાંચીએ ને તો ઓર વધારે એનો ઉઘાડ અનુભૂતિ થાય છે. કવિરાજનું પદ માત્ર આ બધા ફોડ પાડે છે. ધીમે ધીમે આપણે સાંભળીએ ને બહુ જબરજસ્ત છે, જબરજસ્ત છે. એટલે એમનો આગળનો અનુસાર અને દાદાનો યોગ થવો, આખો ભંડાર ખુલ્લો થઈ ગયો. પ્રકૃતિની આહુતિ એટલે બધી નેગેટિવિટીની આહુતિ. વિશ્વના કલ્યાણ કાર્ય પરાક્રમો પૌરુષી અનુભૂતિ. પૌરુષી અનુભૂતિ એટલે જે મૂળ પુરુષ છે, આત્માને મૂળ પુરુષ કીધા, તે બધા પૌરુષી ગુણ પ્રગટ થાય છે આપણામાં. બરાબર. આ બેન થવું ને એ તો એક જાતનો દંડ છે. બરાબર. અને પુરુષ થવું એ પણ એક જાતનો દંડ છે. પણ મૂળ પુરુષ એટલે કે એને પુરાણ પુરુષ કીધું. ઓરિજિનલ પુરુષ એટલે આત્મા, શુદ્ધ આત્મા. બરાબર. અને એ જે સિદ્ધ ક્ષેત્રમાં છે ને એવો પણ એ સિદ્ધત્વ આખું શરીરમાં પ્રગટ થાય, સહજતા રૂપે, સાહજિકતાના ગુણો સ્વરૂપે. અને આપણે જુઓ ધીમે ધીમે આપણામાં એ ખુલ્લું થતું જાય છે. હવે ઉમેશભાઈમાં ખામી છે તો કેવી રીતે જશે? બસ નક્કી કરવાનું અને બસ જાગૃત રહેવા માટે પ્રાર્થના કરવાની. તમને એક દાખલો આપ. હા. તમે તમારા માથા પર હાથ મૂકીને કોઈ દિવસ શ્રીમંત્ર બોલ્યા છો? ના, કદી નહીં. બોલજો. બરાબર. બોલજો હવે. ચોક્કસ, જરૂરથી. જેમ આપણે આ વિધિ કરીએ છીએ ને અંગૂઠાની, હા, એ દાદાએ આપી છે, હા હા, એવી રીતે તમારો હાથ માથા પર મૂકજો. બરાબર, ચોક્કસ. બોલો. Something new, unique. I heard. I learned કોઈને something. યાદ કરીને તમે ત્રિમંત્ર બોલશો ને, હા, એ દાદા શું કામ કરશે આપણને ખબર નથી, પણ એવો ભાવ આવે કેવી રીતે? બરાબર. એ કલ્યાણનો ભાવ થાય ત્યારે જ તમે કરશો. બરાબર. કોઈને મારવાનો ભાવ છે, હું તો પાડી દઉં કરીને, એ બધું થશે, પણ આવી ભાવના નહીં થાય. પણ દાદાની કૃપાથી એ થાય. બરાબર. પોતા માટે તો આ જરૂરથી થાય. હા, રાઈટ. જય ચોક્કસ. સચ્ચિદાનંદ. આ પ્રયોગ જરૂર કરીશ. અને કોઈના માટે પ્રાર્થનાના આપણું તો ખરું જ પ્રાર્થનાના રૂપે છે, પછી પ્રતિક્રમણની પેલી વધારે ઇફેક્ટિવનેસ માટે એ બધું એના માટે બી આનો પ્રયોગ કરી શકાય. કરેક્ટ. બરાબર. એટલે કે ને આપણને દાદાએ જે પદ પર બેસાડ્યા છે ને એને ખૂબ સમજીને એનો ઉપયોગ કરવાનો છે. અને પોતાને અંડર એસ્ટિમેટ કરવાના નથી. પોતાને કોઈ પણ જાતની ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ લાવવાની જરૂરત નથી કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ લાવવાની પણ જરૂરત નથી. જસ્ટ બી નોર્મલ. બરાબર. નોર્મલ રહેવામાં શું દુઃખ છે? એટલે સમટાઈમ્સ I feel like
because of આમાં શું થાય? superiority, so many the અથડામણ ને એ બધું, અને પછી because of that if I feel like sometimes depressed, like this is the reason I'm getting I'm making everybody upset, so what to do? આમાં એક વસ્તુ તમે આ વાત કરી બરાબર છે, પણ આ જ્ઞાનથી ડિપ્રેશન પણ આવી શકે એમ નથી, કારણ કે તમે તમારી જાત માટે નિષ્પક્ષ થયા છો. બરાબર. અને નિષ્પક્ષતાના કારણે તમને સેન્ટરમાં સ્થિત રહો છો. અને સેન્ટરમાં સ્થિત રહીને વ્યવહારની 0 થી 360 ડિગ્રી ના પરિણામને બહુ સારી રીતે જોઈને એને તમે સહજ કરી શકો છો. એટલે નોર્માલિટી ઇઝ ધી એસેન્સ ઓફ લાઈફ કીધું ને, તે આખી 360 ડિગ્રીની નોર્માલિટી આપણામાં ધીમે ધીમે આવતી જાય છે. જેટલી બાબતમાં નોર્મલ એટલી બાબતમાં આપણે પરફેક્ટ, જેટલી બાબતમાં એબનોર્મલ એટલી બાબતમાં ઇમ્પરફેક્ટ, એટલી બાબતમાં આપણી ખામી વ્યવહારથી રહેવાની. પછી બીમારી રૂપે હોય, વ્યવહાર રૂપે હોય, વાણી રૂપે હોય, વિચાર રૂપે હોય, જે પણ રૂપે હોય. એટલે વિચાર કરો, આપણને શું પદ મળ્યું છે, આપણને ક્યાં બેસાડ્યા છે, અને ત્યાં બેસીને આપણે શું કરવાનું છે, આખો રોડ મેપ આપણને દાદાએ આપ્યો છે. એનું જીપીએસ 5 વાક્યોમાં આપેલું છે. શું કહીએ બોલો? એનું જીપીએસ 5 વાક્યોમાં આપેલું છે. એની સપોર્ટ માટે, હેલ્પ માટે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપી છે. એને માટે શું કીધું? વ્યવહાર સિદ્ધ આપણો થાય છે, આપણો વ્યવહાર સિદ્ધ થાય છે. વ્યવહાર સિદ્ધ એટલે કે વ્યવહાર નોર્મલ કરે છે, પરફેક્ટ કરે છે, અને એની કનેક્ટિવિટી, એનું રિયલાઇઝેશન દાદાના નિધિ ત્યાં સુધી છે. બીજી કઈ માથાકૂટ કરવા કીધી નથી. હવે કોની સાથે લમણા લડશો? હું સુનાવનો પાટીદાર છું, સુનાવનો ક્ષત્રિય છું. નારનો નહીં, પેલા બેન સુનાવની. હા, એ બધા એમ જ સમજે ને. ગમે તેટલી ઊંચી વગર ના હોય તે એમ કરી આવી જ અત્યારે. પણ આપણે આપણું ક્ષત્રિયપણું આજ્ઞા પાલનમાં વાપરવાનું છે. બરાબર છે. આજ્ઞાના નિષ્ઠા માટે, આજ્ઞાના નિશ્ચય માટે વાપરવા. બરાબર. માતાજી જય સચિદાન. સુણાવના સત્રાણી આવી ગયા. હું સાંભળતી હતી, કામ કરતી, ખાવા કરતા કરતા સાંભળું છું. એ મારા બાંધણીનું નેબર થાય, મને ખબર નથી તમે સુનાવના છો. હે ચાલતા જવાય, ચાલતા. બાંધણી તો ચાલતા જ. એ તો બરાબર, પણ નારના લોકો માટે શું કીધું છે ખબર છે ને? શું કીધું છે? મને ખબર, તમારે પણ સાંભળવું છે. ના, મારા માટે તો કહો તમે. જો કહું તમને, તમારે કહેવાનું. નારિયા નાગા, નારીઓ ને કાગડો જોવા જાવ તો તમને મળે. જો હવે દાદા આપણને મળ્યા એટલે ચરોતરનું નૂર આપણને મળ્યું. બરાબર. ચરોતરનું નૂર, હવે એ નૂર આપણે પ્રગટ કરવાનું છે. બરાબર છે. દાદાની સમજણથી. એક્ઝેક્ટલી. બસ. અને એ પ્રગટ થયેલું નૂર તમારું એ કલ્યાણ કરશે, લોકોનું એ કરશે. કરવાનું નથી કશું. એ નૂર પ્રગટ થયેલું કલ્યાણ કરશે. એટલે બોલો. અને આપણે બધા સાથે છે ને, હાજી, તો ઉકેલ છે.
એકલા ખૂણામાં બેસી ગયા ને કશું થાય એમ નથી. બરાબર એટલે એકલા થવાની વાત કરવાની જ નહીં. બરાબર. વિચારે નહીં આવતો. એવું લાગે કે બસ શાંતિ. સત્સંગમાં ને ભીડામાં કશું ના હોય તો છેવટે ઓનલાઈન સત્સંગ ખોલીને બેસી જઈએ છીએ. બરાબર છે, બરાબર છે. અને એટલે કઈ નહીં તો પછી કીર્તન ભક્તિ તો છે જ અને પદ તો છે જ, ચાલુ ને ચાલુ જ મનમાં રહે. વાત નથી, બિલકુલ વાત નથી. કરેક્ટ. અને એ બધાનો અનુભવ લઈ જ રહ્યા છીએ કે અત્યારે કશું પણ દિવસ દરમિયાન કે કશું પણ આવે ને સત્સંગમાંથી આવે, કાં તો તમે કોઈ આપતા પુત્ર દ્વારા આવી જ જાય એનો ઉકેલ અને એની વાત આવી જ જાય કે તારું આવું થયું તું, ભલે મારા મોઢે ના બોલ્યા આવીએ પણ હા, સામેથી બરાબર છે. આવી જ જાય કે તારા આવું થયું, જો આનું આવું કર, સોલ્યુશન આવું છે. કરેક્ટ. જાણે કે Correct. દાદા સાંભળતા હોય ને દાદા કહી દેતા હોય ને કેવડાવી દેતા હોય પણ મોકલી જ દે નિમિત્ત. વાત સાચી છે ને એક માપ રાખવાનું. હૃદયની વાત છે કે માથાની વાત છે, માથું અથડામણ કરાવશે, હૃદય એક રાખશે. અને લડવાની અથડાવાની વાત છે ને તો સમજી લેવાનું કે આ માથું છે, ભાઈ તું બાજુ પર બેસ, તારું કઈ કામ નથી. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે તો દીપકાજી શ્રીમત બોલાવો. ઉમેશભાઈ, જાગૃતિભાઈ જય સચ્ચિદાનંદ. બોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ.